શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે વિવિધ એમઓયુ હસ્તાક્ષર, ડ્રોન તાલીમ કેન્દ્રો તથા આઈટીઆઈના નવીન મકાનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું. ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રાજ્યના રોજગારવાંછુ યુવાનો માટે કૌશલ્યાદ સ્કિલ યુનિવર્સિટી તથા નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી, નેમટેક તેમજ અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશન સાથે એમઓયુ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેબિનેટ મંત્રીના હસ્તે કૌશલ્યાદ સ્કિલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડ્રોન અંતર્ગત નવનિર્મિત ડ્રોન તાલીમ કેન્દ્ર બિલીમોરા અને માંડવી સુરતનું લોકાર્પણ કરાયું હતું. મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે 85 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આઈટીઆઈ ભાવનગર, પ્રતાપનગર અને દેવભૂમિ દ્વારકા નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા વર્ચ્યુઅલી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. આ એમઓયુથી નેમટેક દ્વારા ચલાવતા અભ્યાસક્રમને કૌશલ્યાદ સ્કિલ યુનિવર્સિટી દ્વારા નિયમાનુસાર એફિલિયેશન પ્રદાન કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા માન્ય ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ તથા અન્ય શોર્ટ લોંગ ટર્મ કોર્સમાં સમયની માંગ અનુસાર મંજૂર કરી ચલાવાશે. થિયરી, પ્રેક્ટિકલ, ડેમોન્સ્ટ્રેશન, લેબોરેટરી, વર્કશોપ વગેરેની ફેસિલિટી પૂરી પાડવામાં આવશે. તાલીમ કાર્ય માટે નિષ્ણાંત ફેકલ્ટીની સેવાઓ નેમટેક દ્વારા પૂરી પાડવામાં આવશે. સમયાંતરે ટ્રેનર્સને તાલીમ અપાશે તેમજ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને નેમટેક પ્લેસમેન્ટ માટે મદદરૂપ થશે.